તારી પરીક્ષા પૈતી એના 3 દી થઈ ગયા છે, પણ આટલો મોટો જે તે પથારો કર્યો છે તારે ક્યારે હંકેલવાનો છે? હે, આ ફૂટપટ્ટી ને ચેક રબર ને પેનું ને પેન્સિલ, આ જો પલંગની નીચે નવનીતની ચોપડી રખડે છે, સામે જો અપેક્ષાની ચોપડીઓ રખડે છે. જે દિવસે તને ચોપડી નહોતા લઈ દેતા ને તે દિવસે તું ધમ પછાડા કરીને પરાણે તે ઉભા લેવડાવી છે. હવે આ બધું મૂક. આ ફેસિલિટી તને આટલી બધી મળી છે ને, એની જગ્યા પર મને મળી હોત ને તો સુનીતા વિલિયમની જગ્યા પર હું હોત. હા, તો દાંતું કાઢે છો એ જ હતું. અમારી વખતે તો છે ને આવું બધું કઈ હતું જ નહીં. મારી મમ્મી તો છે ને નટરાજની એક પેન્સિલ લાવી ને, એ આખી પેન્સિલ તો મને જિંદગીભર વાપરવા મળી જ નથી. એમાંથી અડધો કટકો જ મને વાપરવાનો મળ્યો છે. અને ઓલું ચેક રબરનું જે ડબલું આવી ને, એ તો મારી મમ્મી તો છે ને તેજુરીમાં મૂકી દેતી ને, એ ચાવી હારે લઈ જતી. મહિનામાં એક જ ચેક રબર મને મળતું હતું. અપ્સરાની જે પેન્સિલું છે ને 3 રૂપિયાની આવતી ને, એ તો ધમ પછાડા કરું ને તોય મારી મમ્મી મને અપ્સરાની તો પેન્સિલ લઈ જ નહોતી દેતી. 1 રૂપિયાની પેન વાપરવાની, 1 જ રૂપિયાની